હવે દર્શક મિત્રો આ વિડીયો તમે જોઈ લેજો, કારણ કે આ જાનવરે જે કર્યું ને એ ખરેખર બહુ જોવા જેવું હતું અને જોઈને તમે પણ વિચારમાં પડી જશો. મિત્રો અત્યારે હાલ એક ગામની અંદર આ એક અજીબ જાનવર જોવા મળ્યું. આ જાનવરને જોઈને ભાઈ ખેડૂતો અને ગામના લોકો વિચારમાં પડી ગયા. હવે ગામના લોકો ખેતરમાં પણ નથી જતા અને ડરવા લાગ્યા. તો મિત્રો અત્યારે હાલ જે આ જાનવર છે એને પકડવામાં આવ્યું અને ગામના કેટલા લોકોને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું. દરેક ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરી દેજો, એટલે બધા લોકોને ખબર પડે કે આ જાનવર તમને કેવી તકલીફ પહોંચાડી શકે છે. દરેક ભાઈ બહેનને આ વિડીયો શેર કરો, કારણ કે મિત્રો અત્યારે હાલ આપણા ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક આવા જાનવર વધારે જોવા મળતા હોય છે. હવે આપણે વાત કરીએ કે આ જાનવરનું નામ શું છે. તો મિત્રો અત્યારે હાલ આ જાનવર જે તમે જોઈ રહ્યા છો આનું નામ છે ભાઈ ઝરખ. અને અત્યારે હાલ આપણા ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક ખેતરોમાં વધારે જોવા મળી રહ્યું છે. આ જાનવર ભાઈ આમ તો જંગલ વિસ્તાર હોય એવામાં વધારે જોવા મળતું હોય છે, પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતના ખેતરોમાં પણ આ જાનવર વધારે જોવા મળતું હોય છે. આમ તો ભાઈ આ જાનવર એક શિયાળ અને દૂરથી જોઈએ તો ભાઈ કૂતરા જેવું લાગતું હોય છે, પણ આ જાનવર જે દેખાય છે એ ભાઈ હોતું નથી. આ જાનવર ભાઈ એક જંગલી જાનવર છે. આ જાનવરથી ભાઈ સાવધાન રહેવું. વિડીયો વધારે લોકો સુધી શેર કરો. આ જાનવર તમારા ઉપર હુમલો પણ કરી શકે છે. તો દર્શક મિત્રો આ વિડીયો જોઈને કોઈએ ડરવાની જરૂર નથી. આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરો એટલે બધા લોકોને એક સાચી માહિતી જાણવા મળે. અને કદાચ તમારા ખેતરોમાં કે તમને ક્યાંય આ જાનવર જોવા મળે તો તરત જ ભાઈ ફોરેસ્ટ અધિકારીને કોલ કરો, આ જાનવરને પકડાવો. કોઈએ ભાઈ મારવાની કોશિશ કરવાની નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક આવા જાનવર કદાચ જોવા મળે તો ભાઈ તમારે આ કામ કરવાનું છે. એ પહેલા તમે આ એક વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ.